નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભાવનગર પોલીસની લાલ આંખ. દારૂ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને પાસા હેઠળ વિવિધ જેલમાં મોકલાયા. ભાવનગર જિલ્લા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 6 આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટની બજાવણી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આ દરખાસ્તોને માન્ય રાખી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. નિત્યેશ ઉર્ફે નીતિન વાઘેલા ઉંમર વર્ષ 26 અને જયપાલ ચાવડા ઉંમર વર્ષ 28ને રાજકોટ મધ્ય જેલમાં મોકલવામાં આવ્યા છે. રાહુલ વાઘેલા 25ને ભુજની ખાસ જેલમાં મોકલાયો છે. નીલમબાગ પોલીસે રાજદીપ ગોહિલ 35ને સુરતની લાજપોર જેલમાં મોકલાયો છે. ઘોઘા રોડ પોલીસે ડેન્જર પર્સનલ લાલજી ઉર્ફે કલ્પેશ રાઠોડ 24ને ભુજની ખાસ જેલમાં મોકલાયો છે. વર્તેજ પોલીસે પ્રોહિબિશન કેસમાં નટ્ટુ બારૈયા 39ને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલ્યો છે. આ કાર્યવાહી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે. આરોપીઓ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.